નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત દિવાળી સ્પેશિયલ નોન એગ્રી કોમોડિટીમાં આપનું સ્વાગત છે. અને ગઈ દિવાળીથી આ દિવાળી નોન એગ્રી કોમોડિટીમાં ઘણી જ એક્શન જોવા મળી. અને જ્યાં ભૌગોલિક તણાવ વધતા એક તરફ સોના ચાંદીમાં ઐતિહાસિક રેકોર્ડ તેજી આપણે જોઈ છે, તો બીજી તરફ બેઝ મેટલ્સમાં પણ યુએસ ટેરિફના કારણે ઘણી વોલેટિલિટી રહી છે. ગઈ દિવાળીથી આ દિવાળી આ તમામ નોન એગ્રી કોમોડિટીનું કેવું પ્રદર્શન રહ્યું અને હવે આગળ આ કોમોડિટીનું કેવું આઉટલુક બની રહ્યું છે, અને સાથે જ આ દિવાળી જ્યારે સોના ચાંદીમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે, એવામાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું આઉટલુક કેવું બની રહ્યું છે, તે અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ, એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી અને જીજેસીના પૂર્વ ડિરેક્ટર સંયમ મહેરા. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને સૌથી પહેલાં તો આ દિવાળીના પર્વની અને આવનારા નવા સંવતની આપ ત્રણેયને ખૂબ ખૂબ શુભકામનાઓ સમગ્ર સીએનબીસી બજારની ટીમ તરફથી અને ભારત તરફથી પણ. આપણે સોનાની વાત કરી રહ્યા છે ત્યારે જતીનજી, સોનાને ગઈ દિવાળી પર લગભગ આપણે 78,400ની આસપાસ જોયું હતું, અને આ દિવાળી પર જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે 1,32,000ની આસપાસ સોનું પહોંચી ચૂક્યું છે. તો આપને પણ મારો સવાલ એ જ હશે કે આટલી મજબૂતી આવશે એવી આપણી કલ્પના પણ હતી, અને આ મજબૂતી જે રીતે દેખાય છે, આપને પણ લાગે છે કે આ ફંડામેન્ટલને કારણે મજબૂતી છે, તો હજી આ ટકી જશે, હજી આગળ જશે, કે અહીંયાથી એક ઘટાડો આવી શકે? આપણા સીએનબીસી બજારના બધા દર્શકોને, આખી સીએનબીસી બજારની ટીમને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને દિવાળીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું વર્ષ જે છે એ બહુ લાભદાયક રહે. જેવું છેલ્લા વર્ષે આપણે જે પ્રિડિક્શન્સ આયકા સરખી રીતે પડ્યા, એ જ આવનાર વર્ષમાં પડે, એ જ હું ઈચ્છા કરું છું. જો આઉટસ્ટેન્ડિંગ રેલી થઈ છે, ડેફિનેટલી અહીંયા સોનાની જે ચાલ રહી છે એ અનએક્સપેક્ટેડલી જે રેલી થઈ છે, બિયોન્ડ એની મેજર્સ, આઈ ડોન્ટ થિંક કે કોઈએ બી આટલી મોટી આંખ જોઈ હશે કે સોનું આટલી મોટી ચાલ દેખાડશે. જ્યાં 1,30,000ના ઉપર આજે આપણે આજના દિવસે આપણે બેઠા છે, ત્યાં 1,30,000 પર વાત કરશું. ગયા વર્ષે આપણે જ્યારે આ શો કરી રહ્યા હતા ત્યારે આપણે ઉલ્લેખ જ રાખ્યો હતો કે પોઝિટિવ વ્યૂ પોઈન્ટના સાથે રહ્યો. 1,05,000 સુધીના પણ લેવલ્સ જો આવી જાય તો બહુ મોટી વાત નહીં રહે. અને હવે 1,05,000ના બદલે હજી 30% આપણે હજી વધારો કરીને બેઠા છે. સો યસ, મોર ઓર લેસ થોડુંક ઓવરપ્રાઇસ જરૂર કહી શકાય છે અહીંયા, કેમ કે ડી-ડોલરાઇઝેશનની થીમના પાછળ, સેન્ટ્રલ બેન્ક્સની બાઇંગના પાછળ આ બધી વસ્તુઓનું રુઝાન જરૂર થયું છે. બટ સાથે સાથે જ રૂપિયો પણ બહુ રેપિડ પેસથી થોડોક વીકનેસના મોડમાં રહ્યો છે આ વર્ષ, છેલ્લા એક વર્ષમાં, જેના કારણથી આ થોડુંક પ્રેશર જે છે એ બન્યું છે. યુએસના ટેરિફ જે ઇન્ડિયન પર આવ્યા છે, ઇન્ડિયા પર, એના કારણથી રૂપિયાને જે વીકનેસ મળી છે, એના કારણથી આપણા ઘરેલું બજારમાં થોડું આઉટ પરફોર્મન્સ વધારે મળ્યું છે. એના કારણથી હું જોઈ રહ્યો છું કે સોનાને હજી પણ ટ્રેન્ડ બેઝ જોવા જઈએ તો લેગ જે છે હજી હાઈ સાઈડ પર એસ્કેલેટ થઈ શકે છે. ફોમો બાઇંગ પણ છે, સેન્ટ્રલ બેન્ક્સની બાઇંગ પણ બેક બાય છે. ગ્લોબલી બીજી બધી વસ્તુઓનું ઇન્વેસ્ટમેન્ટ સાયકલ જે છે થોડુંક રિસ્કી લાગે છે અનસર્ટેનિટીના કારણથી. બાય ઓન ડિપ્સનું માર્કેટ વધારે ફેવરેબલ રહેશે અહીંયાથી. હાયર પીક પર થોડુંક અવોઇડ કરીને ચાલવું જોઈએ. થોડુંક ઓવર પ્રાઇસ જરૂર છે, થોડુંક વેલ્યુએશન સ્ટ્રેચ થઈ ગયા છે, બટ ટ્રેન્ડ બેઝ અગર જોવા જઈએ તો પોઝિટિવ સાઇડના જ સંકેતો છે અહીંયાથી. તો ઓકે, તો હજી પણ પોઝિટિવ સાઇડના જ સંકેતો આપણે જોઈ રહ્યા છે. આગળ પણ ચાંદીની કિંમતો વધી શકે છે, એ રીતનો વ્યૂ બની રહ્યો છે. જતીનજી, આપ ચાંદીને કઈ રીતે જુઓ છો? જે આપણે આ ઐતિહાસિક વર્ષ ચાંદીની રેલી માટે પણ બની ગયું છે. ચાંદીની ચંચળતાની આપણે વાત કરતા હોઈએ, પણ આ વર્ષે તો એક અદ્ભુત ચંચળતા ચાંદીએ બતાવી છે. ચાંદીનું આઉટલુક આપ આ કઈ રીતે જોઈ રહ્યા છો? ઝરના જો આઉટ પરફોર્મન્સ અહીંયા પણ રહ્યું છે, ઇનફેક્ટ બહુ સ્ટ્રોંગલી આઉટ પરફોર્મ કર્યું છે ચાંદીએ. તો ગયા વર્ષે આપણે જ્યારે વાત કરતા હતા શો પર, ત્યારે દિવાળીમાં 1,25 થી લઈને 1,30નું આપણે એક બુલ કેસ સિનેરિયોનું ટાર્ગેટ આપેલું. એના ઉપરથી હજી 40,000 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યું છે આપણા બુલ કેસ સિનેરિયોનાથી. તો આઉટ પરફોર્મન્સ તો ડેફિનેટલી છે અહીંયા, અને આગળ ચાલતા આઉટલુક હજી પણ પોઝિટિવ છે. યસ, આઉટ પરફોર્મન્સના સાથે અહીંયા થોડુંક ઓવરબોટ પોઝિશન્સ પણ છે, કેમ કે ફોમો ડ્રીવન રેલી છે થોડીક. સાથે સાથે સેન્ટ્રલ બેંકનું ફાસ્ટ પેસમાં બાઇંગ થઈ રહ્યું છે, અને મેઇનલી ડી-ડોલરાઇઝેશન થીમના પાછળ બીજા કરન્સી એસેટ્સ જેવી રીતે ગોલ્ડ એન્ડ સિલ્વર જે છે, જે હેવીલી સેફ હેવન એસેટ્સ છે, એના અંદર વધારે એલોકેશન વધી રહ્યું છે, કેમ કે ડોલરના પાછળ આગળ ટ્રાન્ઝેક્શન આગળ કયા મોડમથી થશે એ ખબર નથી. તો અહીંયા આગળ પૈસા પાર્ક ક્યાં કરવા, તો બુલિયન્સમાં પાર્ક થઈ રહ્યા છે. સો આઉટલુક પોઝિટિવ છે. બાઇંગ ઓન ડિપ્સનું માર્કેટ રહેશે અહીંયા પણ, અને પ્રીમિયમ જે છે એ થોડુંક અહીંયાથી બનેલું જ રહેશે ફોર ધ નેક્સ્ટ 1 યર.
એમ પકડીને ચાલશો કે અહીંયા બહુ મોટું લેવલ થઈ ગયું છે, 2011 જેવું પાછું રિપીટ સિનારિયો થઈ શકે છે, તો એવું ચાન્સીસ મને નથી લાગતા. કેમ કે 2011માં જેવું થયું હતું સિનારિયો, ત્યાં આગળ ફંડામેન્ટલી બેક ડ્રીવન રેલી નહીં હતી. એ એક્સપેક્ટેશનના પાછળ હતી કે આગળ ચાલતા ઈવીનું ડિમાન્ડ વધશે, ફોટોવોલ્ટાનિકનું ડિમાન્ડ વધશે, આગળ ચાલતા સેન્ટ્રલ બેન્ક્સ બાઇંગ કરશે, એ બધું એક્સપેક્ટેડ લાઇન્સ પર હતું. ને આ વખતે જે રેલી થઈ છે એ એક્સપેક્ટેડ લાઇન્સ પર નથી, એકચ્યુઅલ ફેક્ટ પર લાઇન્સ છે રેલી જે છે. સો એક્સપેક્ટ જ કરીને ચાલવાનું છે કે પોઝિટિવ સાઇડના સંકેતો રહેશે, 52 ડિપ્સનું પણ માર્કેટ રહેશે, અને થોડુંક પ્રીમિયમ પર હંમેશા ચાંદી તમને બનેલું દેખાશે ફોર ધ નેક્સ્ટ 1 યર. એ વસ્તુની ધ્યાન રાખજો. અને બુલ કેસ સિનેરિયો મને આમાં પણ લાગી રહ્યા છે, ચાંદીના પણ આઉટલુક્સ જે છે એ ગોલ્ડ કરતાં વધારે આઉટ પરફોર્મન્સ દેખાડતું રહેશે. ઓકે, તો ચાંદીનો આઉટ પરફોર્મન્સ આ નવા સંવતમાં પણ ચાલુ રહી શકે છે. જતીનજી અને ભાવિકજી, તમારા બંને માટે એક સવાલ અમારો ખાસ બની રહ્યો છે, જે આપણા દરેક દિવાળી શોની અંદર બનતો હોય છે, કે આવનારા વર્ષ માટે નોન એગ્રી કોમોડિટીમાંથી જો એક બેસ્ટ પિક આપે પસંદ કરવાની હોય તો એ કઈ રહેશે? અને જતીનજી, સૌથી પહેલાં તમને આ પૂછવા માંગીશ, અને જો આપ સંક્ષિપ્તમાં અમને એ પણ સમજાવી શકો કે માર્જિનમાં પણ એમસીએક્સે ફેરફાર કર્યા, તો આને પણ તમે થોડું સંક્ષિપ્તમાં સમજાવશો. જો માર્જિનમાં ફેરફાર એટલે થયો છે કેમ કે બહુ હાઈ વોલેટિલિટીના સાથે આમાં કારોબાર થઈ રહ્યું છે ગોલ્ડ એન્ડ સિલ્વરના અંદર, તો એમાં થોડુંક માર્જિનનો વધારો થયો છે. ઓલમોસ્ટ માર્જિન જે છે થોડા અહીંયાથી તમને ડબલ થતા દેખાયા છે. અને જ્યારે બી વોલેટિલિટી બહુ હાઈ પીક પર હોય છે ત્યારે માર્જિન્સ વધી જાય છે, કેમ કે કામકાજ જે છે થોડું રિસ્કી થઈ જાય, એટલે માર્જિન્સ થોડું વધારે રાખવું જરૂરી પડી જાય છે. સેકન્ડલી, જે હિસાબથી માર્કેટનો ટ્રેન્ડ છે અને માય બેસ્ટ પિકના હિસાબે જોવા જવું તો ગયા વર્ષે મેં સિલ્વર જ પકડ્યો હતો જર્નાજી, અને એને આજ આઉટ પરફોર્મન્સ દેખાડ્યો છે. ઇનફેક્ટ ખાલી કમોડિટીઝના અંદર પણ નહીં, પણ રિલેટિવલી બીજા બધા એસેટ્સને પણ એને આઉટ પરફોર્મન્સ દેખાડ્યો છે સિલ્વરે. અને હું હજી પણ એ માનું છું કે આવનાર વર્ષ જે છે એ સંમત 2082નું, એમાં પણ સિલ્વરના અંદર જ આઉટ પરફોર્મન્સ રહેશે. અને સિલ્વર જે છે મને લાગે છે ઓન ધ નોર્મલ પોઝિટિવ ટ્રેન્ડ અહીંયાથી તમને 2,10,000 દેખાડી દેશે. અને ઓન ધ બુલ કેસ સિનારિયો 2,30,000 થી 2,35,000 પણ હું અહીંયાથી જોઈ રહ્યો છું. જી, અને આ આપણે ખાસ અહીંયા આગળથી ચર્ચા કરી સોના ચાંદીની આ વર્ષમાં ઐતિહાસિક તેજી જે આપણે જોઈ છે એ અંગેની. અને આ ચર્ચામાં જોડાવા બદલ જતીનજી આપનો, ભાવિકજી આપનો અને સંયમજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આ સાથે જ દીપોત્સવ સ્પેશિયલ નોન એગ્રી કોમોડિટીના ખાસ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.